ભારત જય પેરામિલિટરી। સર્વપ્રથમ ગુજરાત પ્રદેશથી જે બધા હોદ્દેદારો પધાર્યા છે એનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે આપણે આ શાંતિથી મીટિંગમાં બધાએ જે મંતવ્યો છે અત્યારે રજૂઆત કરી એ સાંભળ્યા અને સમજ્યા એનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણી પાસે। અને આવું સરસ આયોજન જે મીટિંગનું કર્યું છે એ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ દીપેશભાઈ પટેલ સાહેબ અને સમિતિનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિશેષમાં જણાવવાનું કે મને જે પ્રદેશ પ્રમુખનો કારભાર સોંપ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અને હું એ જે મારું કામ છે પ્રદેશ પ્રમુખનું તન મન ધન અને મહેનત લગનથી નિભાવીશ અને આખરી શ્વાસ સુધી પેરામિલિટરીની ભલાઈમાં કામ કરીશ। જેવી રીતે પટેલ સાહેબે જણાવ્યું કે આપણું સંગઠન રાષ્ટ્રીય લેવલે અત્યારે પહોંચી ગયું છે અને એની નોંધ સરકારશ્રીએ પણ લીધી છે અને શાયદ એ કારણવશ આપણે સાહેબનું વોટ્સઅપ પણ બંધ થયું છે, હેક કર્યું છે, બરાબર। તો એ બાબત મને વારંવાર જણાવતા હતા સાહેબ કે આ રીતે થાય છે, વારંવાર મારું વોટ્સઅપ હેક થાય છે અને મને ડાઉટ છે કે આ સરકારશ્રી આપણા જે સંગઠનના કામકાજ છે જે રાષ્ટ્રીય લેવલે આપણે બનાવ્યું છે આ બધા વોટ્સઅપ ગ્રુપ હરેક સ્ટેટમાં અને એમાં હરેક સ્ટેટમાં જે જિલ્લામાં માણસો જે એમાં જોડાયેલા છે એ મારા ખ્યાલ મુજબ 300થી ઉપર છે હરેક ગ્રુપમાં, બરાબર ને સાહેબ? એટલે આ નોંધ વાયા તો પહોંચવાની જ છે કારણ કે આપણે તો આપણા જાહેર જીવનમાં તો કોઈ ને કોઈ પાર્ટી સાથે તો આપણે જોડેલા જ હોઈએ એટલે વાયા વાત જવાની જ છે કે મારું સંગઠન આ રીતે કામ કરી રહ્યું છે આ પેલું એટલે આગળ વાત જવાની જ છે અને એ કોમન છે। બીજું કે અત્યારે આપણે જે સંગઠન મજબૂત કરવા માટે જે પટેલ સાહેબે આપણને જણાવ્યું કે આ રીતે આપણે ચાલવું જોઈએ એ બધા જે અત્યારે પ્રશ્ન નોટ કર્યા છે અને જે આપણે મુદ્દાઓ નોટ સાહેબ શ્રી પ્રવીણસિંહ સોઢા સાહેબ પાસે અત્યારે છે અને હું ચાહું છું એમને ફરીવાર એકવાર આ મુદ્દાઓ બધા રિપીટ કરે તો બધાને વ્યવસ્થિત સમજમાં આવી જાય અને આપણું સંગઠનનું કામ સુચારુ રૂપથી ચાલે। અને આ જે વન ટાઈમ લાઈફ ટાઈમ માટે જે 3000 ફી આપણે જે નક્કી કરી છે જિલ્લા વાઇઝ એ 3000 ફીસ લાઈફ ટાઈમ માટે ને સાહેબ એક જ વાર ભરવાની 3000 ફીસ એમાં આપણા કોઈ પણ સંગઠનના કાર્યો થશે એ 3000 ફીસ જે ભરી છે એમાંથી ખર્ચો કરવામાં આવશે, ચાહે આપણું અનશનનું કામ હોય, ચાહે આપણું કોઈ એવું ફંક્શનનું કામ હોય, કોઈ વિઝિટનું કામ હોય કે કોઈ આપણે ઇમરજન્સી કોઈને કદાચ મદદ કરવાની થાય સંગઠનને, સાહેબ આ હોસ્પિટલ કદાચ કોઈને માનો તાત્કાલિક જરૂર પડી એટલે સંગઠનના જે કમિટી મેમ્બર છે એને પૂછીને આપણે એને મદદ તો કરી શકીએ ને આમાંથી। હા, કારણ કે આ જરૂરી છે કારણ કે આપણે તાત્કાલિક કંઈક પૈસા આપણે ભરવા હોય કોઈ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા માટે તો આપણે સમિતિને વાત કરીએ અને ભરીએ તો પછી એ તો કઈ ચિંતાની વાત છે નહીં, બધાની જાણકારી હોય પણ એ આપણે બહુ સારી વાત કહેવાય કે આ ઇમરજન્સી છે એ માણસને હર કોઈ માણસને પડતી હોય છે। અને બીજી વાત કે આ જે 3000 ફીસ ભરે એમાંથી આપણે જે કોર્ટ કેસની વાત થઈ છે એની તૈયારી આપણે હિતેન્દ્ર સાહેબ જે પેપર વર્ક જે કરવાનું છે એ આપણે તૈયારી શરૂ કરી દીધી છે અને પંકજભાઈ પણ તમે થોડું ધ્યાન આપજો, બરાબર? અને એકાદો વીકલી અપ લેજો ડ્યુટીમાં એટલે થોડું કામ સુચારુ રૂપથી થાય, બરાબર? સંગઠનને આપણે યોગદાન આપવું જ પડશે, નોકરી તો આપણે કરવાની જ છે પણ જે આપણને લાભો અત્યારે મળશે ને એ આપણા એક દિવસ ડ્યુટી કરતા 100 ગણા વધારે આપણને ફાયદાકારક છે એટલે સંગઠનમાં યોગદાન પણ આપવું જરૂરી છે તન મન ધનથી। અને જે હમણાં આપણે લાખાભાઈ તમે જે સવાલ કર્યો આપણા પેરામિલિટરીના ભાઈ માટે શહીદ દરજ્જા માટે તો એની માટે તમે પેપર બધા લાવ્યા છે આપણે વાત થઈ? નહીં તમારે એ પેપર લાવી સાહેબને ઓફિશિયલી દેવાના એની ઉપર લેટર એક બનાવવાનો રહેશે।